રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 જેવો ટાઈમ થાય છે. હાલો બધા આવો કામે. કાલ ભાઈને હોસ્ટેલે મૂકી આવ્યો. બેન કાલથી જ ભણવા ચાલુ આવી ગઈ હતી. અટાણે વહી ગઈ એને 8 વાગે બસ આવે. બસ 8 વાગે ટૂંકમાં 8 સવા 8 આવે. વાહ મારા કાંઠે એટલે અહીંયા જવાનું હોય. અમારે જવું છે અટાણે વાડીએ. જો ઠંડાનો હિંસો કરી લીધો છે. ઠંડી નથી પણ છે આપણે પેટ્રોલ આવે હોલી આપણે ચકરી ઝાડવા કાપવાની કાંઠે નદીને કાંઠે ભાદરે થોડાક બાવેડા છે નડે છે અને 2 વર્ષથી કાપ્યા નથી એટલે બળતોને થઈ જાય અને કાંઠો ચોખ્ખો થઈ જાય. આપણે નડે ને કાપવા છે બાવેડા છે, બીજા ઝાડવા તો કંઈ નથી. કોઈ એવા નડે એવા રસ્તામાં નડે એવા હે તો આપણે કાપી નાખીએ. કારણ કે બાવેડાની તો હાવ કાંઠા માથે ને વાવને કાંઠે છે. હાલો તો અહીંયા જઈને જોવું એ કાપવા. એમાં પેટ્રોલવાળી ચકરી છે. પેટ્રોલ આપણે દેવાનું હોય, ચકરી એની હોય, પેટ્રોલ આપણે દેવાનું છે. પેટ્રોલ લેવા તો અમે ગામમાં ગયો હતો. હવે ટ્રેક્ટર લઈ જવું. હાલો આજે ઝાડવા કાપવાનું કામ લેવું. બે થાય, ચોખ્ખું થાય અને બળતણ થાય. હાલો અમારે આજ છે ને અહીંયા નદીમાં કામ છે. ચકરીવાળો ભાઈ આવી ગયો. આપણે આ બાવેડા છે ને, એક બાવેડા અહીંયા છે, એક એની પરલી કોમ છે, એક એની પરલી કોમ છે, એક આ તો અહીંયા છે. એ બધા રસ્તામાં નડે અને બળતણ થઈ જાય. 2 વર્ષ ક્યાં કાંઈ પણ ચકરી છે પેટ્રોલ વાળી આગળ જઈએ દે છે ને અહીંયા પછી છે ને રસ્તામાં ઝાકડાઓમાં નડે એટલે 2 થઈ જાય. વરસને કાપી નાખી 2 વર્ષે કાપી ઉઠતા નામી બળતણ થઈ જાય ને નહીં થાય એવું પાંખરા હોટા જવું તો હાવ એટલે 2 થઈ જાય. આપણે કાંઠો ચોખ્ખો થઈ જાય, નડે નહીં રસ્તામાં અને બળતણ થઈ જાય. ચકરીને તો હું વાર લાગે અડાડવાના જોયું ઝીણકો છે ને મોઢે કાપી નાખી પરો નાખી આ કાપવામાં નડે નહીં. અમારે ભાઈ પવન છે ને એ હવારિયા છે, વાંધો નથી. આમ છે ને એટલે બધું આમ જ પડી ગયે. આવા પાંખરા હોટા હે પછી આના જે ઝીણકા કટકા કરી નાખ્યું એટલે ભાઈ આમાં કુવાડો જાગવો ન પડે. કટાણા લીલું હે ને ત્યાં સુધી કુવાડો હાલીએ, હુકા હે ને થોડુંક એટલે પછી કુવાડાથી કપાય. એ કચકાઈ કરતો આવે ભેગા ભેગા કાઢી દે ને રહી જાય ને પછી આવી રીતે હલગાવી નાખીએ. પવન આમ હે ને એટલે બધા પડી આમ ભાઈ આમ હરખો વાળ આવી જાય ને તો ચકરી હલવાઈ દઈએ. જો હલવાઈ દે ચકરી પછી એને ના ફરવા દઈએ ના નીકળે ચકરી. જો હે કુવાડો છાલ માથે જો હે, છાલ માથે જો હે. હવે ભાઈ માન કાઢી હો ચકરી. ભાઈ હોય ચકરી પણ કાપવા અઘરા હો ભાઈ. આમાં લાગવાનું ધ્યાન રાખવું પડે. પાછા બાવેડા ના હોય કાંટા ડબલ ધ્યાન રાખવું પડે. ચકરી હલવાય બહુ રહ્યો ભીડો થાય ને ત્યાં ચકરી છટકે નહીં એ ધ્યાન રાખવું પડે. કાપતા કઈ વાર ના લાગે ગણે હલવાય ને નહીં બહુ અઘરું. હાલ અમે હે ને બાવળ આખો હમણાં પાડી નાખ્યો હે, થળમાં દઈ દીધો. હવે હે ને અહીંથી કપાતા જાય, કટકા કરતા જાય, કાઢી આમ મુલારતા જાય ને બાકી ડાયરેક્ટ આપણે ટ્રેક્ટરમાં ભરતા આવે એટલે થાય જગા. પછી બીજા બાવેડા મસ્ત ભરે નવડાવડા કટકા જ કરી લેવા, પાછી કઈ ઉપાધિ જ નહીં. હાલો 12:30 વાગ્યા હે ને અમે હે ને 2-3 બાવેડા અહીંયા હતા ને એ બધા ભડવી નાખ્યા. હજી અહીંયા કાપવાના હે આમને માર્ગ ચોખ્ખો થાય એ રીતે. હવે જાવું હે ખાવા, ખાઈ આવી પછી આવી અને નિરાતે કાપી. બાકી અહીંયા હતો ને એ બધું ભડવી નાખ્યું. આ બાવેડામાં હે ને ખોટી પર બહુ હોય, ધ્યાન બહુ રાખવું પડે ને કાંટા લાગે
એવા પછી આમાં નીકળું એટલા કાઢ્યા બાકી બધા દાબી એમ તો મજાનો ઘર હે પણ અમે કટકા કરી ઝીણકા ઝીણકા ગોઠવું ભર્યા હાલો બપોરા કરી આવી બપોરા કરી પછી આવી ટ્રેક્ટર ભલે પડ્યું હોય અહીંયા હાલો 2:30 વાગ્યા હે ને ખાઈ પીને જો આગળ પાછા વાળી આવ્યા અમારે કામ અધૂરું હતું એ ટ્રેક્ટર તો અહીંયા રાખી ગયા હતા ટ્રેક્ટરમાં આજે આપણે કાપવાનું બાકી છે ભરવાના એટલે રાખી ગયા હતા પાવેડા બેગ કાપ્યા પછી લીમડા બુંદી એવું બધું નડે એ બધું આજ ઓજારી નાખવું હોય પાવેડા છે ને ભાઈ કાપવા બહુ અઘરા હોય લીમડો કાપવા મળતી કે લીમડાની આ બેગ દારૂ છે ને આમ ઝૂલતી હા એને દઈ દે એ ઝાકડામાં કે અત્યારે નડતી નથી પણ આમ કદાચ ને આમ ઊંચું હોય નમી કરી જાય તો નડે હા એમાં તો મજા કાંટા તા ના લાગે ગમે અહીંયા પકડી હકી આમાં કે અડાય નહીં એને ઊંચી થી કાપવી થોડીક ઊંચી થી હું નહીં કાપવી તો હે પણ થોડીક ઊંચી થી હાજી આપણે ઓલી એક ડાર છે ને એ કાપી ના લીમડામાં વજન હે ને આમણો હોય પવન ને હિસાબે પછી રસ્તો પાછો બંધ અહીંયા બાવેડા હે ને ઝીણા ઝીણા હે એ પછી આપણે હોરી ની યાર રાખી દઈશું પાછી ઓલી પ્રથમ ની ડાર આપણે કવડી કાપી હતી અહીં રેડી એવો નવડાવડા કટકા કરી નાખ્યા આ બધા હે ને કટકા ડાયરેક્ટ ટૂંકમાં હુકા હે ને એટલે 12 જેવા થઈ જાય આવું હોય જાડું એ કદાચ ફાડવું પડે બાકી ચૂલામાં ડાયરેક્ટ હોય જાય એવું તો હાલી આ 52 ના બધા ઝીણા હે પણ મવડાવડા કટકા જો બહુ તો વાંભીનો એથી વડો હે કે નહીં એ ડાયરેક્ટ 12 માલહીએ હળીએ ને એટલે હાલો ભાઈ અમારે કપાતો હેઠે મૂકી આવ્યો જો એ વાંચી લીધો તો કમ્પ્લેટ હેઠો ચોખ્ખો ઠાટો અહીંયા આવ્યો હવે છેલ્લી ગુંદી હતી એ કપાઈ ગઈ ટ્રેક્ટરનો ઘર ભરાઈ હવે ઓલા ઝીણા વેલા જેવા હે ને આ ગંદીને નીકળવાય ન દઈએ બર્તને ના થાય હાલો ભાઈ હેઠાવનું કામ થયું કમ્પ્લેટ હો અહીંયા સુધી બધું હતું જારીને આપણે લીમડા રાખ્યા બાકી બધું સાફ કરી નાખ્યું જો લીમડા હતા ને એ રહેવા દીધા બાકી હવે હુકા હે ને ત્યાં હલકાવી નાખ્યો થઈ ગયા ચોખ્ખો આજે ઝીણા હે એમાં ચકરી ના હાલે બાવડા તો ફોરી નાખી તો દાંતેડું હોય ને તોય હાલે ચકરીમાં પછી હાલે નહીં માથે જ પડે હા દાંતેડા થઈ નતર એ હલગાવ્યું ને તો એ ઉમનો મેં હલગી જાય બાકી ચોખ્ખું જણો હા અહીંયા કાટીનો ઢગલો પીડ્યો બાકી અહીંયા કંઈક થપ્પો મારી દીધો અને આપણે ભરે ભરી લીધો જો એઠા બાવેડાના વચમાં લીમડાના માથે ગુંદીના તન થયા હાલો હવે આને નાડો બાંધ લઈ એટલે આજનું કામ કમ્પ્લેટ વાહ હે ને ગરેડામાં ખબર ના પડે કેટલું કપાણી પણ જો થઈ ગયા ચોખ્ખો આપણે 1 2 3 4 લીમડા રહેવા દીધા બાકી બાવેડા ને ગુંદી હતી આવા કાંટારું બધું હતું ને એ બધું સાફ કરી નાખ્યો હવે ચોખ્ખો જણો હેઠો હાલ વાડીએથી આવીને બળતણ ઓલા જે કટકા હતા ને એ ખાલી નથી કર્યા એ એમને ટ્રેક્ટર જો ભરતું રાખ્યું હોય બાકી માથે ઓલા આખા હતા ને ટૂંકમાં કટકા નહોતા કર્યા ને ગુંદી લીમડો એવા ઓલા જૂના બળતણ છે ને અહીંયા ઉતારી આવ્યો આ છે ને આપણે ઉલાયરું નહોતું ટૂંકમાં એમને ખાલી કર્યું ઉલારી તો આ ઢોરાઈ જાય ને આ બધા કટકા કરેલા એટલે આને નોખા રાખો આમાં હું બીજું પાછી કંઈ કરવા પડું જ નહીં હું હજી કુવાળો કંઈક હાંકવો જોઈએ વળી અને આ ડાયરેક્ટ ચૂલામાં મૂકવાના જ રે હુકા એટલે અને પાછા આ હુકાએ હરહા આ બાવેડાના હે ને હળીએ વહેલા એટલે આને નોખા રાખવા કે થપ્પો મારી દે એવા હાટું હજી આગળ ભરતું રાખ્યા જોઈએ હવે ક્યાં થપ્પો મારી એકવાર તો હે ને નાવું પડે આ જે કાંટા લાગી ગયા હે ને બાવેડા હતા ને આમાં રોગા નકરા લોહીના દાગા જ છે જીમના તેમના પગુમાં હાથુમાં હાલ એકવાર તો હે ને નાહી લઉં
હાલો તો મોડા સાંજે એમાં એમ છે કે આ સવારના વાડીએ વહી ગયા હતા અને ઓલો ફોન હતો પણ વિડીયો ઉતારવાનું મને વેરું ન થાય હું કેમ કે આ છે ને અમારે મારી ભાભાજી હોરા છોકરી નણંદ ને વાડીએથી અમારો બધો દાયરોજી મારા કાકાજી હોરા ભાભાજી હોરા એના બધા આવ્યા હતા ને એ આખો દી બાઈ બધી હતી છોકરા હતા બેઠા બધા અને આ કાલ છોલે ભટોરેનું શાક બનાવ્યું કાલ હર્ષભાઈ વડા ચણા દીધા હતા ચણા બધા હે ને જોઈને આ બોટલો રૂપારા ભરી મૂક્યા પછી મગના ભરી મૂક્યા અને બીજા હજી 2-3 બોટલ છે ને ધોઈ મૂકવા હે અટાણે આ મગ જો હતી આ ભરવાના હે એમાં ફૂંકાઈ જાય પછી અને અટાણે રીંગણાનું શાક બનાવું હું મન લખના રીંગણા દીધા નથી આ આખો દી અમારે જેટલા સાહ લેવા આવે એને પછી અમારા પાડોશીમાં અમારા ભાઈઓમાં વાડીએ બધે રીંગણા પુગાડ્યા અને અટાણે અમારે શાક બનાવ્યું બપોરે ચણા શાક બનાવ્યું હતું હાલો અને આ હે ને જા ખર કપાહિયા હારે હે ખરનો ફેરો કરી ગયા ને હવે કપાહિયા લેવા ગયા હે હાલો હું શાક વઘારી લઉં પછી રોટલામાં રૂંઢાના પાણી વાળતા હતા ઉમાં ઝાડવામાં એમાં જો બધામાં ઝાડમાં પી ગયા હતી આંગળી બાપુ બંધ કરવા ગયા અને મારે શાક રોટલા બનાવવા બેને લેસન કર્યું અને લુગડા હપી એટલે કામે મેં આવી લેસન કર્યું અને ભાઈ હાવ ભાઈ હોય ને તો એવી કડાકૂટ કરતી હોય આ અને ભાઈ ના હોય ને તો એ કંઈ આખો દી બોલે નહીં હાવ ના કંઈક થઈ ગયું હોય એને એમાં બેચારી તો બહુ કરતી હાલ ધાઈ લઈએ હાલો બીજા રીંગણા બધા ઠેકાણ મૂકી દીધા હે અટાણ માને હે ને મંગળવાર છે ખાવાનું નથી 3 રીંગણાનું શાક બનાવવા છે અરસીભાઈ અવડા મોકલા ને અમારા 3 રીંગણાનું શાક આવે ને તો એ વધીએ આમ 2-3 જણા ખાવાના હોય ને એમાં અને આના આંગળી ચા બનાવી તો ચા પી લીધો હાલો હવે શાક વઘારી લઈ